हेलो गुड मॉर्निंग जय सोना केम से मैं तो बोले मौजમાં ને તો આજે આવું છે વાડિયા પાણી વાળવા આજ ખાતરની એક ગણ લેવાની છે આજ પાણી વાળવાનો વારો આવી ગયો છે આપણો આમાંથી લઈ લેવાની છે ખાતર નાખવાનું છે સવારમાં જવાનું છે પાણી વાળવા 9 વાગે લાઈન આવવાની છે 9 વાગ્યા પહેલાં આપણે ખાતર છાંટી આવી પાણી વાળવાનું છે તો હું પછી પાણી વાળવાનું ખાતર સાથે બે ભેગો થઈ જાય પછી પાછો તો આવું બીજા પડી ગાડીમાં થોડો બેટરી બગડી ગઈ છે નખવાનું છે લોક તૂટી ગઈ નખવાનું લોક સારો હતો કાલે બગડી ગયો જો આપણે ગાડી બહાર ઊભી એવડો આજ પાછી ધોરે નાખવી છે મસ્ત કમકી જાય મારી મમ્મી બનાવી છે એ શું બનાવો કંટોલાન શાક હેનું કંટોલાન ઓય ટાઈટ આવા માંડી બારી બંધ કરો તો મરદ દેખાય ન હોય તો પછી બનાવો છો હું મરદ છો બનાવો છો હું પોટલો હું बोला फ्रिज बोलो तो क्या बोले आप ये तो साले लेटेस्ट न्यूज़ है ना ना बतावे ચટ્ટરમાં રોટલા કરીને રોટલા મને ભાવતા નથી ભાખરી કટાવો તો બપોરે હાજે નતો ખાવા દેવો તો પરાઠા ખાઈ ગયા હાજે ખીચડી કઢી હતી એટલે હાલી ગયો અત્યારે સવારમાં રોટલો ન હાલે આપણે આયલો જાય ભાઈ નહીં નો ખાતા તો કાંઈ નહીં મિત્રો ચાલો વાડીએ જઈએ રૂપલબેન કાનના ઉંદેડી ગોતે છે કેમ રૂપલ ઉંદેડી ન જડી તને હે રૂપલ ઉંદેડી ન જડી મારા દીકરા તને ઉંદેડી ન ચડી હે ટાઈટના હોવરાય પણ વાંદરાનું હોવું નથી હોવું આમથી આમ ગોકાલે હોજાવડા અહીં હુઈ જા બા કોથળામાંથી હુઈ ગયો કોલ આપો વેરી ગુડ મારો દીકરો ડાયો છે કાંઈ નહીં મિત્રો સીધા વાડીએ જ મળીએ નાવાનો ટાઈમ મળે કાંઈ નહીં મિત્રો આપણે ગયા વાડીએ ખાતર લઈ ખાતર છાંટવાનું છે મારા પપ્પા આવે છે એ હજી મોટર ચાલુ કરવા દે છે જાહેર થઈ ગઈ ખરો આપણે તો કેવડી મોટી મોટી થઈ ગઈ આમાં આપણે બકાલું વાવેલું થોડું થોડું પણ નહીં ઉગેલું તો પછી વાર લાગે કોને ખબર કાંઈ ખાતર ખોલી રાખીને કાંટો કરી ગયું મિત્રો યા ये साला चुप गया देखो सुबह सुबह કાંઈ મિત્રો પાણી વાળવાનું છે ને પછી જવું જ છે ભમ્મા હું જ્યાં ભમ્મા ડેરી દૂધ દઉં ત્યાં આપણે નવો ધંધો ચાલુ કર્યો છે લેમ્પ વેચવાનો તે લેમ્પનું ફિટિંગ કરવા જવાનું છે આજે દૂધ દેવા ગયો છો ત્યારે લેમ્પ લેતો ગયો છો અને લેમ્પનું ફિટિંગ કરવાનું છે તો કાંઈ નહીં આપણે જાવું તો તમને બતાવ્યું લેમ્પનું આપણે કેટલા ખબર 2 4 આપણે ટોટલ 8 લેમ્પ ફિટ કર્યા છે આપણી ઘેરે જોલો છે ને કેમેરા લેમ્પ એ તો આમાં તમને બતાવું આવો છે લેમ્પ કાંઈ જો આવે છે જોઈ લો અને બાકી આજનો ટાઢ બહુ હતી સુરત દાદા છે એટલે આડો રાખવો પડે બીજું કાંઈ નહીં સમજતા કાંઈ નહીં તો ચાલો મિત્રો પાણી આવીને વાટે બેસી અને આગળ કંઈક મંડપ બાંધી છે અહીંયા ખેતરમાં આપણે પછી દાહો મને નથી ખબર શું કરી છે તો ચાલો મિત્રો એક વાટ જોઈ લઈ કાંઈ નહીં મિત્રો ખાતર છટાઈ ગયું ને પાણી પીવાઈ ગયું છે ઝારમાં તો ખડ ને બધું પી ગયું છે બધા એમાં પપ્પા બેઠા તમને દેખાતા હોય ત્યાંથી હવે 4 કેરા રહેશે બીજું બધું પવાઈ ગયું છે 4 કેરા જ રહેશે હવે ખાતર છટાઈ ગયું થોડો ખડ વાટે રસ્તો રહી ગયો તો લીધેલ છે આ બધું પાણી પીવાઈ ગયું છે ગારામાંથી થોડાક પારા નીકળી જઈએ
હવે ધીમે ધીમે વાટ નાખવું છે એટલે નવું આવે. આ બધું હેઠેથી મુકાઈ ગયું છે. અમારા મોટા બાપા અહીંયા નીંદે છે. આ ચણા છે, ચણા. ચાલો મિત્રો જઈએ, એટલું રહી ગયું તો કાલે જઈએ ઘરે. ખાઈ પી લીધા થઈ મસ્ત. ગાડી આપણે બહાર પડેલી છે. જાપો હજી રિપેર કાંઈ થયો નથી. ખાઈ નહીં મિત્રો. કોને મૂકવા દાવ? કેમ ગાડી નથી હાલતી? જો મિત્ર આપણે ઘરે આવી ગયા. આવું જાય કૂતરાઓને ખાવા નાખવા જઈએ છીએ, ગલુડાને. દોઢ ને ભાખરી. ચાલો 2 મિનિટ ડેલો ખોલવા પડે. બધું હાથમાં પકડેલો દે પછી ફોન ન મૂકી શકાય. ચાલો જઈએ. વાટે છે વાટે. પાછો અમે જેની છે બેને આમથી આમ બધું જતો લાકડા ના ખાઈ ગયો. જો કેવા જોડ્યા એવા નરે સીટડાવ. આવો શું ગયો. આ નાના છડવું. હાલો હરક પદડાવ. હાલો એ ભૂમિ આના ભૂમિ પાડ્યું છે આપણે. અને આપણો શેરુડો. હાલો ભૂમિ શેરુ. અરે જવો ઉતાવળા જવો. કેવા ખાઈ જાવ સીધો દો. મારો આ શેરુ છે, નામ શેરુ ને આપણી ભૂમિ. પૂછડીયું બે કેવી કરે દો. સિગ્નલ આપે છે. ઓકે. આપણને આવું બહુ ગમે. પહેલાં ખબર આપણે ઓલી કોઈને 28 કિલોના દૂધ પાતા રહી. પછી એમાં ગા વિયાણીથી એટલે 5-10 લીટર પાતા હતા. અને એ કાંઈ ડબ્બા જેવા થતા. એ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈ લેજો. એ ગલુડા વતન એ પણ બીજા કૂતરા એ માન નાખ્યા. બીજા શેરીના કૂતરાએ 28 એમાં એક જીવ તો રહી ગયું. એ 2 પીવે છે અહીંયા જરા પીને. હમણાં આપણે પતરા નાખાઈને વ્યા જાય ટાઈટ નવાઈ હાટું. જો મિત્રો મમ્મી હતા આવી ગઈ. દાના દૂધ નાખ્યું જા. હમણાં એ બેને ખાવાય નહીં દે. બાતતા કાંઈ નહીં મિત્રો. આમાં સ્કૂલે મૂકીને આવીએ તો ચાલો. હા આજે એવું છે. આજે હા બેદા અહીંયા ઓય અહીં થોડી દખત લે. અહીંયા લે અહીં ખાટલે છે. અહીં થોડી દે. ઓય કૂતરો પણ એમ જમાવ્યો. લઈ આવો. કેમ છો મિત્રો? મજમાં ને? તો આપણે કૂતરું મૂકવા આવેલા દોસ્તાર પણ લાવ્યા હતા 2 મિનિટ પૂરતી. અને તો તમને બોર બતાવું મસ્ત. દવા બોર ખાવા હોય તો વહી આવો. બોર આવવા મળ્યા છે. દવા બોર ખાવાની મજા જ અલગ છે. અને કાંટો ખાવાની એનાથી વધારે. અહીંયા બોવડી છે, નીકળી બોવડી છે. જ્યાં જો ત્યાં નીકળ્યા બોર. અહીંયા પાછા સુરત દાદા છે, નીકળ્યા બોર છે. બોર ખાવા જઈને ખાવાય બોર. આપણે આવા પાછા દોસ્તાને મળવા. તો ભાઈ ની ચાલો ઘરે જઈએ સીધું. સામે બોવડી છે. આ બોવડીમાં બહુ બોર છે. આગળ બોર હે. આ પાછો જંગલ વિસ્તાર કહેવાય.
જનાવર હોય એટલે વહેલા હટકીને પાછા 5 વાગી ગયા છે દવા બોર લાગડ બોરે બોર મિત્રો જેને ખાવા વજાવો બોર થોડા કાસા છે 2-3 દી પછી સાવ પાકી જાય દવા આ સ્પેશિયલ બોરનો ભોગીદાર આને બોર વગેરે આવે નહીં તો અહીંયા નીકળી બવડી છે અહીંયા બોર છે નીકળા હો હવે પાકલ છે બહુ જો મિત્રો કેટલા બોર છે આમ જોવો જેને બોર બોર ખાવા આવજો ગામ પક્ષી અમારા ગામથી 2.5 કિલોમીટર થાય ગાડી આપણી સામે ઠેક પડેલી હા આવો તો આવજે કોઈ નહીં મિત્રો જોઈએ ઘરે બોર ખાવા જોઈએ આવો મેકરા બોરે બોર છે મિત્રો કઈ નહીં મિત્રો તો આજનો છે આપણે ભજીયાનો પ્રોગ્રામ અને આજ લાઈટ વેગી છે મારી મમ્મી ભજીયા બનાવવા બેઠા છે તો મેથીના ગોટા કરવાના છે સામે સોલાર વાળો લેમ્પ છે શું લાગે તો આજે લાઈટ આવી છે ગયા વખતે બનાવ્યા હતા ને એમાં લાઈટ વેગી હતી જુઓ લાઈટ વેગી છે ઉપર ઉપર ભણવાનું ચાલુ કર્યું તો કાંઈ નહીં મિત્રો એટલો થઈ ગયો છે કે શું જોતું છે તમારે એનો મિનરલ વોટર કે દેશી વોટર મિત્રો પાણી આપી દઈને લાઇટની થોડીક વાર જોઈ લઈ લાવો ગ્લાસ કાંઈ નહીં કડીક ખમીને મળી પાછા કાંઈ નહીં મિત્રો જો લાઇટ આવી ગઈ આપણે ઊભા છે તરત એટલે તું બંચાળો ઓલે હું બેઠો બંચાલો બેવું જ નથી તમારે પાસે ચાલો લઈ આની અને રૂપલ ને લઈ આવી પછી છે થોડીક પથારી इधर तो अंधेरा ही अंधेरा है जी 2 मिनट चालू રાખજો મિત્રો હું ડીકોડી મારી કાંઈ નહીં મિત્રો આજના માટે એટલું જ છે તમારો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક ભાઈની કમેન્ટ હતી કે તમારો ઇન્ટ્રોનો વિડીયો હજી કેમ નથી બનાવ્યો તો કાલે આપણે કાલે બનાવી નાખશું મારું આખું નામ મારી આખી જર્ની તો કાલના વિડીયોમાં આપણે પાછા મળીએ તો આજના માટે એટલું જ છે અને આપણે ઊભા છીએ આપણી લાઇટ હેઠી તો કાંઈ નહીં મિત્રો ટટ્ટા અને હોઈ જાઓ બધા આપણે ઊંઘ આવે છે વાગ્યા છે 12